નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા સુખરામ રાઠવાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ અને દિલ્હીના નેતૃત્વનો આભાર માન્યો હતો. વધુમાં સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે મને ફાળવેલી બેઠક જીતવા માટે અમારી નવી ટીમ અને જૂની ટીમ બંને સાથે રહીને આ બેઠકને જીતવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું, એમ સુખરામ રાઠવાએ જણાવ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અમારા પ્રમુખ શ્રી ખડગેજી, અમારી ત્યાગમૂર્તિ સોનિયાજી, ભારત જોડો અભિયાનના માર્ગદર્શકના સૌ યુવાનોના રાહબર એવા રાહુલજી, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી, ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાજી, ગુજરાત પ્રદેશનું માળખું અને એઆઈસીસીના CWCમાં બેસતા તમામ મેમ્બરોએ ભેગા થઈને મારા નામના મહોર મારી છે. આ 21 સંસદીય મત વિસ્તારના બેઠકના ઉમેદવાર તરીકે નામ નક્કી કર્યું છે. તે બદલ સૌનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું. મને આ ફાળવેલી બેઠકને જીતવા માટે અમારી નવી ટીમ, જૂની ટીમ બંને સાથે રહીને ઇન્ડિયા ગઠબંધન જે થયું છે અને એ ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટીના સૌ નેતાઓ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTPના વડા નરેન્દ્રભાઈ રાઠવા, અર્જુનભાઈ રાઠવા, અમારી ભત્રીજી રાધિકા રાઠવા અને એમના હાથ નીચે કામ કરતા તમામ કાર્યકરોના મદદથી આ બેઠકને અમે જીતવા માટેના પૂરો પ્રયત્ન કરશું અને જીતીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બને તેના માટેના અમારા સઘળા પ્રયત્નો રહેશે. એ તો ભારતીય જનતા પક્ષનો અને એમના વડાઓનો આ સ્લોગન છે. 26 બેઠક અમે જીતશું, 400ની પાર અમે નીકળશું. માહોલ તો દેખો ગામડાનો કેવો છે. તમે 26 બેઠકો જીતવાની વાત કરો છો. ખેડૂતો નારાજ છે, યુવાનો નારાજ છે, હેલ્થની સુવિધાઓ નથી, શિક્ષણની પૂરતી સુવિધાઓ નથી, પીવાના પાણીનો પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્ન છે. આવા બધા ઘણા પ્રશ્નો આ વિસ્તારમાં પડેલા છે અને એ પ્રશ્નોને ઉજાગર કરીને અમે હિસાબ માંગવાના ભારતીય જનતા પાર્ટી પાસેથી કે તમે છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તાર માટે શું કર્યું. ખેડૂતોને ભરમાવી ભગવાનના રામ નામ ઉપર મત લઈ જઈને શાસન કર્યું, પછી પણ આ આદિવાસી વિસ્તારનો વિકાસ શા માટે નહીં, એ અમે હિસાબ માંગવાના. અને હિસાબ માંગીને ભારતીય જનતા પક્ષના હાથમાંથી અને ખિસ્સામાંથી આ બેઠક અમે કાઢીને કોંગ્રેસના ખિસ્સામાં એટલે કોંગ્રેસના ચરણમાં ધરવાના. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.